આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો ઘસારો। વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ચહેલ પહેલ। SGCCLના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ દાવેદારી નોંધવા પહોંચ્યા। વોર્ડ નંબર 13 પરથી નોંધાવશે દાવેદારી। નિખિલ મદ્રાસીનું નિવેદન છે, હું જનસંઘનો જૂનો કાર્યકર, છેલ્લા 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે। મને લાગ્યું કે હવે રાજકીય કારકિર્દી બનાવવી જોઈએ, લોકોની સેવા કરતા દાવેદારી નોંધાવીશ। વોર્ડ નંબર 13 જૈન સમાજનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર। હું પોતે પણ જૈન સમાજથી છું, જેથી આ બેઠક પરથી દાવેદારી નોંધવામાં આવ્યો। નમસ્કાર, હું નિખિલ મદ્રાસી વર્ષ 1980માં જનસંઘમાં જોડાયો હતો અને ત્યારબાદ પાયાનું કાર્ય કર્યું હતું। નેતાઓને ચા નાસ્તો કરાવવાથી માંડીને તેઓને સ્કૂટર ઉપર એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવા, પોસ્ટરો ચોંટાડવા। ત્યારબાદ ભારતીય જનસંઘમાં તો હાર નિશ્ચિત હતી, તે વખતે કોઈ જીતી શકતું નહોતું। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો, તે સમયના નેતાઓ સાથે અનેક હારોનો સામનો કરીને પછી જીતની અંદર તે પરિવર્તિત થયો। તેમાં મારો પણ નાનો સૂનો ફાળો છે। વર્ષ 1992માં મને ટિકિટ પણ મળી હતી મહાનગરપાલિકાની, પરંતુ કોમ્યુનલ રાઇટ્સને કારણે એ ચૂંટણી કેન્સલ થઈ હતી। 1995થી 2015 હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં હતો। ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સમાં 4 વાર માનદ મંત્રી બન્યો, ઉપપ્રમુખ બન્યો, પ્રમુખ બન્યો અને હવે જ્યારે ચેમ્બરનું મારું પ્રમુખ પદ સમાપ્ત થવાને આરે છે, ત્યારે મને થયું કે મારી પાસેની જે કંઈક શક્તિઓ છે તેનો લાભ સમાજને મળવો જોઈએ અને તેથી મેં વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 21, વોર્ડ નંબર 13 જેમાં મારો જન્મ થયો હતો ત્યાં જ હું મોટો થયો હતો અને ત્યાં કર્મે પણ આગળ આવ્યો હતો। અને ત્યારબાદ એ વિસ્તારની અંદર મારી પાસે જે મારા મિત્રો છે, મારો જૂનો વિસ્તાર છે, જ્યાં મારો આત્મા છે, અને વોર્ડ નંબર 21 એટલા માટે કે અત્યારે હું ત્યાં રહું છું, એટલે આ બંને વોર્ડમાંથી મેં દાવેદારી કરી છે। આશા રાખું છું કે મોવડી મંડળ મને એ સંદર્ભે લાયક ગણશે। આભાર। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।